અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 85 લાખના રૂપિયા ચેક બાઉન્સના કેસમાં 2.5 વર્ષની સજા પામેલા આદેડને એક પિસ્તોલ, 2 મેગઝીન અને 40 કારતૂસ સાથે ઝડપી પાડ્યા હતા. 3 વર્ષ પહેલા આદેડે 15 દિવસના જામીન પર બહાર આવ્યો હતો અને ત્યારબાદ નાસ્તો ફરતો હતો. ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા નરસિંહ ભગતના છાત્રાલય પાસેથી કિરીટ પ્રભુદાસ પટેલ નામના વ્યક્તિએ કે જેઓ મૂળ સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના આવેલા ઉમેદપુરા ગામમાં રહે છે. કિરીટ પટેલ પાસેથી મળેલી બેગમાંથી એક પિસ્તોલ, 2 મેગઝીન અને 45 કારતૂસ મળી આવ્યા હતા. એ સિવાય કિરીટ પટેલ પાસેથી 16,000 રૂપિયા પણ મળી આવ્યા હતા. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે 1 વર્ષ પહેલા તે વડોદરા ખાતે રહેતો હતો ત્યારે તેણે હથિયાર ખરીદી કર્યું હતું. અમદાવાદ હથિયાર વેચવા માટે આવ્યો, પરંતુ ક્રાઇમ બ્રાન્ચના હાથે તે ઝડપાઈ ચૂક્યો છે. વર્ષ 2021માં હિંમતનગર કોર્ટે 85 લાખ રૂપિયાના ચેક રિટર્ન કેસમાં કિરીટ પટેલને 2.5 વર્ષની સજા ફટકારી હતી. કિરીટ પટેલ ત્યારથી જ અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં પાકા કામના કેદી તરીકે હતો. વર્ષ 2022માં કિરીટ પટેલ 15 દિવસના વચગાળાના જામીન પર છૂટીને બહાર આવ્યો હતો. જામીન પૂરા થઈ ગયા બાદ કિરીટ જેલમાં નહીં જતા નાસી ગયો હતો. આ સિવાય તલોદ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2016માં તેના વિરુદ્ધ મારામારી તેમજ ધાકધમકીની ફરિયાદ પણ નોંધાઈ હતી. ક્રાઇમ બ્રાન્ચે તેની હથિયાર સાથે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. બેસ્ટ ચાલુ છે, જે અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચના ટીમના માણસો ગઈકાલે પાલડી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. એ વખતે આરોપી કિરીટ પ્રભુદાસ પટેલ, રહેવાસી ઉમેદપુર, તાલુકા ઈડર, જિલ્લા સાબરકાંઠાને એક ગેરકાયદેસર હાથ બનાવટના પિસ્તોલ અને જીવતા કારતૂસ નંગ 45 સાથે પકડી પાડવામાં આવેલ છે. જે આરોપીની પૂછપરછમાં પોતે સને 2013માં તેના ઉપર નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ કલમ 138 મુજબ હિંમતનગર કોર્ટમાં કેસ ચાલતો હતો. જે કેસ અંતર્ગત સદર આરોપીને તે કેસમાં 85 લાખ રૂપિયા લેણું ન ચૂકવતા 2.5 વર્ષની જેલની સજા થયેલી હતી. જે અંતર્ગત આરોપી સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે સજા ભોગવતો હતો. જે સજા દરમિયાન આરોપીએ પોતે થયેલી સજાને અપીલ કરવા સારું દિન 15ની વચગાળાના જામીન રજાની માંગણી કરતા નામદાર હાઈકોર્ટે સદર રજા મંજૂર કરેલી હતી. જે રજા લીધા બાદ આરોપી પોતે જેલમાં હાજર થવાની તારીખે મુદતે હાજર થયેલ નહીં અને ત્યારથી વચગાળાના જામીન પર ફરાર હતો. દરમિયાન આરોપીએ પોતાના ઉપર થયેલા કેસ સંદર્ભે સેટલમેન્ટ કરવાની કોશિશ કરેલી હતી. જે સેટલમેન્ટ ન થતાં પોતે ન હાજર થવાનો નિર્ણય લઈને આગળ એનું કામ ચાલુ કરેલું. આરોપીને સદર વેપન ક્યાંથી અને કેવી રીતે મેળવેલ તે બાબતે વધુ સઘન પૂછપરછ કરતા આરોપી દ્વારા એવી કબૂલાત કરવામાં આવેલી હતી કે પોતે વડોદરા ખાતે સયાજીગંજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ એક ડોરમેટરીમાં કેટલાક દિવસથી રહેતો હતો. જ્યાં આગળ પોતે પોતાની સામાનની એક થેલીમાં અન્ય એક ગેરકાયદેસરનું વેપન અને કુલ 19 રાઉન્ડ ત્યાં છુપાવેલા છે. જે હકીકત આધારે વડોદરા ક્રાઇમ બ્રાન્ચના બાબતે જાણ કરતા તેઓ દ્વારા ત્યાં ગુનાહિત ચીજવસ્તુ મળી આવતા અલગથી એક ગુનો દાખલ કરવામાં આવેલો છે. આરોપીની વેપન સંદર્ભે વધુ પૂછપરછ કરતા સદર વેપન ખરગોન, મધ્યપ્રદેશથી અનનોન વ્યક્તિ પાસેથી મંગાવેલ હોવાનું હાલ પૂરતી કબૂલાત કરેલ છે. જે દિશામાં તપાસ ચાલુ છે.